क्या करूं तेरी राखों के ढेर का। ઘનશ્યામભાઈ રાખોલિયા જે શ્રોતાજનો સભા મંડપની બહાર બેઠા હોય ગેટની જમણી બાજુ બિલ્ડિંગ પાસે લોકો ત્વરિત સભા મંડપમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે। થોડી જ ક્ષણોમાં આ શિવ મહાપુરાણ કથાનો ભાવ પ્રવાહ અત્રેથી વહેતો થશે।
સેવા થઈ જાય તો જે દાદા વધારી રહ્યા આજ મારે ઓર તેરે આવ્યા અવિનાશી અલભે હલો અત્રે પોથી પૂજન અને વક્તા પૂજન માટે બપોરના સત્રમાં જે યજમાનશ્રીઓ હતા એ જ યજમાનો અત્યારે પોથી પૂજા માટે વધારે પોપટભાઈ વશરામભાઈ લોખી, કાંતિભાઈ વશરામભાઈ લોખી, બાબુભાઈ ઝડપિયા અને એમના ધર્મપત્ની ઝડપથી મંચ ઉપર પધારે. હલો પ્રવીણભાઈ રવજીભાઈ રાખોલિયા એવો પણ મંચ ઉપર પધારે. એમના ધર્મપત્ની પણ જો સભા મંડપમાં ઉપસ્થિત હોય તો તેઓ શ્રી પણ મંચ ઉપર પધારે. हस्ते गंगा छदपुष्पाणिं गृहीत्वा ओम महा गणानन्वा गणपतिगो हवामहे
प्रियानंदवः प्रियपति गो हवामहे निधिनंदवः निधिपति गो हवामहे वसो मम आहमजानि गर्भधमा त्वमजासि गर्भधम्मः ओम अम्बे अम्बिके अम्बालिके नमानयति कश्चनः स सत्यस्वतः सुभद्रिकां काम्पीलवासिनीम् इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पागुसुरेश्वाः ओम अंजनीसुताय विद्महे पवनपुत्राय धीमहि तन्नो हनुमंत प्रचोदयात् अघोरेभ्यः घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः श्रीरामेश्वराय नमो नमः स्थापित देवताय मुकुन्दाक्षतपाणिं समर्पयामि पुष्पमालिकां समर्पयामि माल्यादिनि सुगन्धिनि मालत्यादिनि मे प्रभो मया नितानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यता नमो व्यासनारायणाय शुभदेव स्वरूपाय नमः प्रार्थना पूर्वक नमस्कारां नमस्करोमि एक अगत्यनी जाहेरात आवतीकाले बपोरनी रसोईना दाता 51,000 રૂપિયા કંચનબેન જગદીશભાઈ ભૂરાભાઈ રાખોલિયા અને સાંજની રસોઈના દાતા 51,000 રૂપિયા વિલાસબેન મનસુખભાઈ રાદડિયા તેમજ ગીતાબેન નીલેશભાઈ સુરત આવતીકાલે સવાર અને સાંજની રસોઈના દાતાઓ આવતીકાલે સવારે આ બંને યજમાનોને પૂજામાં બેસવાનું છે એટલે બરાબર 8 વાગે આ સભા મંડપમાં ઉપસ્થિત રહેજો આવો શિવ કથાનું મંગલમય રસપાન કરીએ गजाननं तगणादिसेवितं कपीथजाम्बुं फलचारुभक्षणम् उमासुतं शोक विनाशकारकम् नमामि विघ्ने स्वरपादपङ्कजम् नमस्ते शारदे देवी
सरस्वती मति प्रदे वसत्वं मम जीहवागरे सर्वविद्या प्रदा भव कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथो मङ्गलायतनो हर आये हनुमन्त विराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार पधारिए पवन कुमार ध्यानमूलं गुरुर्मूर्तिम् पूजामूलं गुरुर्पदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा बोलिए श्री रामेश्वर महादेवनी श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री गोपीनाथ जी महाराजनी श्री रामचंद्र भगवाननी श्री अकालिया हनुमान जी महाराज श्री कष्टभंजन देवनी श्री द्वारिकाधीशनी
સદગુરુદેવની સત્ય સનાતન ધર્મની ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ પ્રેમી પ્રેમથી બોલો રામેશ્વરજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો રામેશ્વરજીનું પ્રેમી પ્રેમથી બોલો મહાકાલજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો મહાકાલજીનું નામ સોમનાથજીનું નામ મહાકાલજીનું નામ સોમનાથજીનું નામ મહાકાલજીનું નામ ઓમકારેશ્વરનું નામ મહાકાલજીનું નામ ઓમકારેશ્વરનું નામ પ્રેમી પ્રેમથી બોલો સ્વામિનારાયણનું નામ પ્રેમથી બોલો સ્વામિનારાયણનું નામ સ્વામિનારાયણનું નામ ઘનશ્યામજીનું નામ સ્વામિનારાયણનું નામ ઘનશ્યામજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો કાશી વિશ્વનાથનું નામ પ્રેમથી બોલો કાશી વિશ્વનાથનું નામ કાશી વિશ્વનાથનું નામ નાગેશ્વરજીનું નામ કાશી વિશ્વનાથનું નામ નાગેશ્વરજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો કેદારનાથજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો કેદારનાથજીનું નામ ત્રંબકેશ્વરનું નામ કેદારનાથજીનું નામ ત્રંબકેશ્વરજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો વૈદ્યનાથજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો સોમનાથજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો સીતારામજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો સીતારામજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો ઘનશ્યામજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો ઘનશ્યામજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો હનુમાનજીનું નામ પ્રેમી પ્રેમથી બોલો ઘનશ્યામજીનું નામ આવો ભાવ પુષ્પ ભગવાન રામેશ્વર મહાદેવના શ્રી ચરણમાં સમર્પિત કરીએ. નાગેન્દ્રહારા ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય
नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनीन सलिलचन्दनचर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भो भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वा नरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय वीणाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय बोलिए श्री रामेश्वर महादेवनी
પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણમાં રામેશ્વર મહાદેવના શ્રી ચરણમાં સદૈન્ય દંડવત પ્રણામ કરી મારા માતા પિતા સદગુરુના ચરણની અંદર વંદન કરી આપ સૌના હૃદયની અંદર બિરાજમાન આત્માએ પરમાત્માને વંદન કરી સૌને મારા જાજા કરી અને જય રામેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. ભગવાનની અગાધ અસીમ કૃપાથી શિવ કથાની અંદર આખી શિવ કથાનું જે કેન્દ્ર સ્થાન કહી શકાય, આખી શિવ કથાનું જે હૃદય સ્થાન કહી શકાય, એવા ભગવાન શિવ અને પાર્વતીના ખૂબ દિવ્યતાથી અને ભવ્યતાથી લગ્ન કર્યા છે અને એ પણ એવી રીતે લગ્ન થયા બેનો એકાબીજાની સામ સામા પક્ષે રહી અને જૂના જમાનાની ઈ લગ્નની યાદો અપાવી. ખૂબ આનંદ સાથે શિવ અને પાર્વતીના વિવાહ હિમાલયને ત્યાં પણ વાજતે ગાજતે જાન આવે. જેવી જાન આવી એટલે મેના દેવી ભગવાન નારાયણને પૂછે છે કે મને જાનૈયાઓની ઓળખાણ કરાવતા જાઓ. અને એ વખતે બ્રહ્માજીએ પ્રવેશ કર્યો અને મેનાદેવી પૂછે છે કે શું આજે અમારા વરરાજા આવી રીતે તૈયાર થયા છે? નારાયણે કીધું કે દેવી, આ વરરાજા નથી, આ બધા જાનૈયાઓ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે મેના દેવી વિચાર કરે છે કે જો જાનૈયા આટલા સુંદર હોય તો વરરાજાની સુંદરતાની વાત તો આજે શું કરવાની? એક પછી એક અનેક જાનૈયાઓ આવ્યા અને એ વખતે ઓળખાણ કરાવતા ગયા છે. સાથે નારદજી પણ છે, દિગપાલો, યક્ષો, ગંધર્વો, કિન્નરો બધાની ઓળખાણ કરાવી છે. અને હવે નંદી ઉપર સવાર થઈ અને ભગવાન મહાદેવ આવ્યા છે. અને એ વખતે મેના દેવીને કીધું કે આ જોઈ લ્યો તમારા જમાઈ રાજા. અને આપણું શિવ મહાપુરાણ લખે છે કે દ્રશ્ય જોઈ અને મેના દેવી બેભાન થઈ અને જમીન ઉપર ઢળી પડ્યા છે. ભગવાન શિવ આજે વરરાજાના રૂપની અંદર આવો વેશ ધારણ કરીને આવ્યા છે. મેના દેવી જાગૃત થયા. હિમાલયને બોલાવી અને હિમાલયને કીધું કે આની સાથે મારી દીકરી નથી પરણાવી, હજી આને ના પાડી દો તમે. અને ત્યારે બધા દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, નારદ આદિ મહાદેવની પાસે ગયા અને કીધું કે પ્રભુ તમારા સુંદર સજેલા રૂપના દર્શન કરાવો, નહીતર અહીંયા બધું અંદર ડખે ચડી ગયું છે. અને એ વખતે મહાદેવે
બ્રહ્મા વિષ્ણુની આભાને પણ પાછી પાડી દે એવી સુંદર સજાવટ કરી અને તૈયાર થયા છે. અને મેના દેવીને કીધું કે હવે દર્શન કરો. અને ત્યાં તો પૃથ્વી ઉપરના તમામ બ્રાહ્મણો, પૃથ્વી ઉપરના તમામ વિદ્વાનો, પૃથ્વી ઉપરના તમામ દેવોનું તેજ ઝાંખું પડી ગયું. એટલો સુંદર શણગાર મહાદેવે સર્જ્યો છે. અને આપણું શિવ મહાપુરાણ લખે છે વાલા કે લગ્નની વિધિ સાક્ષાત પિતામહ બ્રહ્માજીએ કરાવી છે. સુંદર મજાનો લગ્ન વિધિ બ્રહ્માજીએ કરાવ્યો છે. મારે આપણે વાત ઈ કરવી છે, આજના યુગની અંદર સૌથી વધુમાં વધુ દૂષિત થયેલો કોઈ સંસ્કાર હોય ને તો એ લગ્ન સંસ્કાર. 16 સંસ્કારમાંનો એક પવિત્ર સંસ્કાર છે. પણ આજના યુગની અંદર સૌથી વધુમાં વધુ દૂષિત થતો સંસ્કાર હોય તો એ લગ્ન સંસ્કાર છે. આનંદનો પ્રસંગ છે, તમે બધા આનંદ કરજો. લગ્નમાં થાય એટલો આનંદ કરજો, એમાં કાંઈ ક્યાંય કચાશ નહીં રાખતા. પણ મારા વાલા લગ્નની અંદર વિધિ વિધાનને ખાસ મહત્વ આપજો. આજે એને લોકો બહુ ટૂંકાવવા માંડ્યા છે. બે મુહૂર્ત તો લગ્નની અંદર ખાસ સચવાવા જોઈએ. એક મંડપ મુહૂર્ત અને એક હસ્તમેળાપનું મુહૂર્ત. આમાં સેજે આમ તેમ ન ચાલે. અને યાદ રાખજો, જો તમે આ બે મુહૂર્ત ચૂક્યા તો તમારા દીકરા અને દીકરી એના દાંપત્ય જીવનની સાથે તમે ચેડા કરો છો. અને એનાથી વિશેષ કે લગ્નના મંડપને પણ કેટલો આપણે દૂષિત કરીએ છીએ. બ્રાહ્મણ સિવાયની તમામ વ્યક્તિ લગ્નના મંડપ ઉપર બૂટ ચપ્પલ પહેરી અને બધા જ કાર્યો કરતા હોય. બેનો વધાવવા માટે આવે તો એના ચપ્પલ પહેરીને આવે. આ યોગ્ય નથી. થોડું તમને અઘરું કડવું લાગશે, પણ સાચું કહેવાનું આવે ને ત્યાં વ્યાસપીઠ ક્યારેય પીછેહટ નહીં કરે મારી. કદાચ તમને ગમે કે ન ગમે એ તમને મુબારક, પણ જે સત્ય સનાતન છે એને સ્વીકારવું પડશે. પવિત્રમાં પવિત્ર સંસ્કાર છે. અને આજે લોકો તો કમૂરતાની અંદર પણ લગ્ન કરવા માંડ્યા છે. ઘણા મને પૂછે કે દાદા કમૂરતામાં લગ્ન થાય? હું એમ કહું એને કે શાસ્ત્રમાં ન માનતા હોય તો ગમે ત્યારે થાય, બાકી માનતા હોય તો કમૂરતામાં લગ્ન ન થાય. પણ થોડીક પવિત્રતા લગ્નની અંદર રાખજો. તમે વિચાર તો કરો કે જગત ના પિતા કહેવાય, દેવોના પણ દેવ કહેવાય, એના લગ્ન સાક્ષાત બ્રહ્માજી કરાવે. તો આની અંદર કાંઈક તો એવું તથ્ય ને સત્ય છુપાયેલું છે કે જેને દેવો પણ સ્વીકારે છે. બ્રહ્માજીએ ક્રમશઃ એક પછી એક. અને યાદ રાખજો વાલા, જો તમે વૈદિક વિધિ વિધાન સાથે લગ્ન કરો ને તો 6.5 કલાક પહેલા લગ્નની વિધિ ક્યારેય પૂરી થતી જ નથી. 6.5 કલાક વૈદિક વિધિ વિધાન સાથે લગ્ન કરો તમે તો બ્રહ્માજીએ સુંદર રીતે વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાન મહાદેવ અને પાર્વતીના દિવ્ય લગ્ન અને વિવાહ કર્યા છે. અને શિવ મહાપુરાણ આપણું લખે છે, લગ્ન પછી ભગવાન મહાદેવ એ વિધિ પછી એટલા પ્રસન્ન થયા ને, બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી તમે માગી લ્યો, તમારે જે દક્ષિણા જોઈએ તે આજે તમારા માટે કશું અદેય નથી. તમારી વિધિથી હું અતિ પ્રસન્ન થયો છું.
અને એ વખતે બ્રહ્માજીએ કીધું કે હે પિતામહ, હે પ્રભુ, જે મંડપની અંદર માતા અને પિતા સમાન શિવ અને પાર્વતી હોય અને એનો વિધિ વિધાન કરવાનો મને અવસર મળે, આનાથી બીજી મોટી વાત કઈ હોઈ શકે? છતાં પણ બ્રહ્માજીને અને ત્યાં ઉપસ્થિત તમામ બ્રાહ્મણોને ભગવાન મહાદેવે ખૂબ દક્ષિણા દાન પ્રદાન કર્યા છે. વિધિ પૂર્ણ થાય, આનંદના દિવસો પૂર્ણ થાય અને હવે સમય આવે છે દીકરી વિદાયનો. દેવી પાર્વતીનો વિવાહ સંસ્કાર પૂર્ણ થાય એટલે વિદાયની વેળા નજીક આવે છે અને એ વખતે બધા હિમાલયને ગોતવા માંડ્યા છે. બ્રહ્મા વિષ્ણુ દિગપાલો હિમાલયને ગોતે કે હિમાલય ક્યાં? અને એ દીકરી ભગવતી જગદંબા પાર્વતી બધાને મળતા મળતા એના પિતાને ગોતે. નારાયણની નજર લગ્ન મંડપના એ સ્તંભ ઉપર પડે. હિમાલય જેવા હિમાલય અડીખમ માંડવાનો થાંભલો પકડી અને રડતા હતા, કેમ કે અંતે તો એ દીકરીની વિદાય છે. બાપ ગમે એટલો મરદ મુછાળો હોય પણ દીકરીની વિદાયને સહી ન શકે. ગમે એટલું કઠણ હયું હોય પણ ઈ પિતા, ઈ બાપ દીકરીના વિદાયના પ્રસંગે અચૂક રડી પડે છે, કેમ કે બાપ માટે દીકરી છે ઈ વાલનો દરિયો છે. તમે વિચાર તો કરો કે હિમાલય જેવા હિમાલય ડગી ગયા. આંસુડાની જોરદાર ધાર, દડ દડ આંસુડા પડવા માંડ્યા અને એ વખતે નારાયણે ખભો પકડી અને હિમાલયને ઉભા કર્યા કે હિમાલય, આ તો સંસાર અને સમાજનો નિયમ છે કે દીકરી એના સસરાને ત્યાં શોભે. હિમાલય દીકરી આપણા ઘરનું મહેમાન કહેવાય, દીકરી આપણા ઘરનું પંખી કહેવાય, પક્ષી કહેવાય. એને પાંખો આવે દીકરી ઉડી જાય. સમય થાય એટલે દીકરીને વળાવવી પડે. પણ આપણું શિવ મહાપુરાણ લખે કે હિમાલય ભગવાન નારાયણના ખભે માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા છે. દીકરીની વિદાય છે એ બહુ કપરી વિદાય છે. અને તમે માર્ક કરજો, સવારમાં જ્યારે જાન આવે ત્યારનું વાતાવરણ જોજો અને જાન વિદાય થાય ત્યારનું પણ વાતાવરણ જોજો, કેમ કે અંતે તો પ્રકૃતિ પણ રડતી હોય, કારણ કે દીકરીની વિદાય છે. અને એટલા માટે હું મારી દરેક કથાઓમાં કહું છું કે દીકરા સે દીકરી ભલી જો સતવંતી હોય, દીકરા સે દીકરી ભલી જો સતવંતી હોય, દીકરો તારે એક ગો પણ દીકરી તારે દો ગો. દીકરો એક પક્ષને ઉજાગર કરશે પણ દીકરી બબે કુળને તારી દે છે. દીકરી શબ્દના અર્થને તમે સમજો. દી એટલે દીનતા, ક એટલે કરુણા અને રી એટલે રીકતા. આ દીકરીનું મહત્વ છે. દીકરી એ દીનતા સ્વરૂપ છે, દીકરી એ કરુણા સ્વરૂપ છે અને દીકરી એ રીકતા સ્વરૂપ છે. કથા દ્વારા મારા વાલા સંદેશો લેશો. અનેક જન્મોના પુણ્ય જ્યારે સિદ્ધ થાય ને ત્યારે જ તમારે ત્યાં દીકરી જન્મ ધારણ કરે છે. એટલે આજના યુગમાં માતાના ઉદરમાં દીકરીને મારવામાં આવે, સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવે. કથા દ્વારા સંદેશો લેજો, એવું નહીં કરતા.
અને જે અધિકાર આપણા શાસ્ત્રોએ દીકરાને આપ્યા છે એટલા જ અધિકાર આપણા શાસ્ત્રોએ દીકરીને આપ્યા છે. દીકરો આવે ત્યારે પેંડા વેચો એટલું નહીં, દીકરી આવે ને ત્યારે પણ પેંડા જ વેચો. અને હું તો બહુ ગર્વ સાથે દરેક જગ્યાએ મારી કથામાં કહું છું, ભગવાને મને એક નહીં 2 દીકરી આપી છે. ધનજીભાઈ આજે જ એ દીકરીનો ફોન આવ્યો હતો. કથા રોજ લાઈવ સાંભળે અને કથામાં હું ઘણી વાર કહું ને કે આ વાત આપણા ગામની નથી, આ વાત આપણા ગામની નથી, આ બીજા ગામની વાત છે. ત્યારે એ દીકરી તમે જોવો, એ દીકરીએ મને એમ કીધું આજે કે પપ્પા તમે કથા આપણા ગામની કરો છો તો વાત આપણા ગામની કેમ નથી કરતા, બીજા ગામની તમે કેમ વાત કરો છો? આવો શબ્દ મને કીધો. નાની દીકરી છે, 2.5 વર્ષની હતી. કે પપ્પા તમે કથા આપણા ગામની કરો છો તો તમે કથામાં કેમ એમ કહો છો કે આ વાત આપણા ગામની નથી, આ વાત બહાર ગામની છે? યાદ રાખજો વાલા, કળિયુગના લક્ષણોમાં ભગવાને લખ્યું છે કે માં અને બાપને ખરા હૃદયથી મનથી જો કળિયુગમાં કોઈ સાચવશે ને તો એ દીકરી સાચવશે. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિતમાં તારા છલકે મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. યાદ રાખજો વાલા, આ જગતનું મોટામાં મોટું કોઈ દાન હોય તો એ કન્યા દાન છે. દીકરી વગરનો બાપ અધૂરો છે. અને જ્યારે ભગવાન દીકરાને આ ધરતી ઉપર મોકલે છે ને ત્યારે એમ કહીને મોકલે છે કે જા બેટા, તારા બાપની ચિંતા તું કર. શું કે છે? બેટા તારા બાપની ચિંતા તું કર. પણ ભગવાન જ્યારે દીકરીને મોકલે છે ને ત્યારે એટલું કહીને મોકલે છે કે જા બેટા, તારા બાપની ચિંતા હું કરીશ. આ દીકરીની મહત્તા છે. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર. દીકરી
દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ હો આવો લાડકડી કેમ કહું કે જાઓ લાડકડી આવો લાડકડી કેમ કહું કે જાઓ લાડકડી કોણ કહે દીકરી સાપનો ભારો નહીં નહીં દીકરી તો મારા આંગણાનો તુલસીનો ક્યારો છે દીકરી સાપનો ભારો નહીં પણ દીકરી આપણા આંગણાના તુલસીનો ક્યારો છે મારા વાલા ઈશ્વરે જો દીકરી ન આપી હોય તો ક્યાંક આવી કથાઓ થતી હોય શિવ કથા થતી હોય તો શિવ પાર્વતીના લગ્નમાં કન્યાદાનનો સંકલ્પ કરજો તુલસી વિવાહમાં કન્યાદાનનો સંકલ્પ કરજો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહમાં કન્યાદાનનો સંકલ્પ કરજો રામ સીતાના લગ્નમાં કન્યાદાનનો સંકલ્પ કરજો અને ઈ અધૂરપને તમે પૂરી કરજો મોટામાં મોટું દાન આ જગતનું એ કન્યાદાન છે દીકરીની તાકાત કેટલી છે ઘણી વાર મારી કથામાં હું કયા કરું છું એક ઉદાહરણ આપીને મારે કથામાં આગળ વધવું છે મૂળ કથાઓ તો બધાને ખબર છે પણ આવી કથાઓના માધ્યમથી એક બે સ્ત્રી ભ્રૂણ હત્યાઓ અટકી જાય ને તો પણ આપણી કથા સાર્થક થઈ જાય એક ભાઈને 4 દીકરાઓ હતા ઘટના એવી ઘટે કે બાપાનું મૃત્યુ થાય છે અને એક દીકરી છે એ સાસરે છે પણ દીકરીને સીધા સમાચાર તો ન દેવાય કે પિતાનું મૃત્યુ થયું દીકરી ભાંગી પડે એટલે દીકરીને કહેવામાં આવ્યું કે બેટા પિતાજીની તબિયત નથી સારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે તું જલ્દી આવી જા દીકરીએ કપડાનો થેલો તૈયાર કર્યો ઘરમાં જેટલા ઘરેણા એના હતા એ બધા થેલામાં મૂક્યા કદાચ પિતાની તબિયત સારી ન હોય મારા ભાઈઓની પાસે વ્યવસ્થા હોય ન હોય એને મદદ થાય અને કદાચ ઘરેણા વેચવા પડે તો વેચી નાખીશ અને દીકરી તૈયાર થઈને ગામના પાદરમાં આવી અને કોઈએ સમાચાર આપ્યા કે બેન તારા પિતાનું તો અવસાન થયું છે અને દીકરી ભાંગી પડી ઢગલો થઈ ગઈ ઘરે આવી દીકરી પિતાના એ શબને મળી અને પછી પિતાની અંતિમ યાત્રા લઈ અને એનો પરિવાર અને ગામ નીકળે છે બાજુના ગામમાંથી એક ભાઈ આવ્યા છે એને સ્મશાન યાત્રા અંતિમ યાત્રાને રોકી દીધી એને કીધું કે ઉભા રહી જાઓ બધા બોલે કેમ તમે જેની સ્મશાન યાત્રા લઈને જાઓ છો એ ભાઈ પાસેથી મારે 8 લાખ રૂપિયા લેવાના છે આ 4 માંથી કોઈ પણ એક દીકરો જવાબદારી લઈ લે અને પછી તમે સ્મશાન યાત્રાને અંતિમ યાત્રાને આગળ લઈ જાઓ અને ત્યારે દીકરાઓ માથું ખંજવાળવા માંડ્યા એકે કીધું કે મેં તો હમણાં સંતાનોના ભણતર પાછળ ખર્ચો કર્યો પૈસા નથી બીજાએ કીધું કે હમણાં મેં સંતાનોના લગ્ન કર્યા ત્રીજાએ કીધું વેપારમાં મારે મંદી ચાલે છે આખી અંતિમ યાત્રા રોકાવી દીધી અને કોઈ આ સમાચાર ઓલી દીકરીને આપ્યા કે આવી ઘટના ઘટી પિતાજીને
એ અંતિમ યાત્રાને રોકી દીધી ને દીકરી પેલા ઘરેણા લઈને આવી. પેલા ભાઈને કીધું કે કાકા આ ઘરેણા છે ને એ 5 લાખના છે. આ ઘરેણા આ દીકરી તમને આપે છે ને આશ્વાસન આપે છે કે બાકીના 3 લાખ દેવાની જવાબદારી આ દીકરીની, પણ મારા પિતાની અંતિમ યાત્રા તમે આગળ વધવા દો. અને ત્યારે ઓલા ભાઈ બોલ્યા કે હે દીકરી, તું મને આપી દઈશ? હા કાકા, હું તમને આપી દઈશ. અને ત્યારે એ ભાઈએ કીધું કે તો બેટા દીકરી સાંભળ, 8 લાખ રૂપિયા મારે લેવાના નથી, પણ મારે દેવાના છે. સાચો વારસદાર હું ગોતતો હતો. આ દીકરી દીકરીની મહત્તા બહુ મોટી છે. જેટલું બોલવું હોય એટલું બોલી શકાય. કદાચ 7 દિવસ દીકરી ઉપર બોલીએ ને તો પણ ઓછું પડે, કારણ કે દીકરી એ બાપના કાળજાનો કટકો છે. અંતમાં મને એક કડી બહુ ગમે છે. ઢોલીડા તો ઢબુક્યા લાડી, ચાલો આપણે ઘેર રે. ધૂલીડા તો ઢબક્યા લાડી, ચાલો આપણે ઘેર રે. ઉભા રહ્યો તો માગું મારા દાદા પાસે શીખ. અને ઊભા રહ્યો તો માગું મારા દાદા પાસે શીખ રે. હવે કેવી શિખરે લાડી, ચાલો આપણે ઘેર. અને પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. કથા દ્વારા સંદેશો લેજો વાલો. દીકરીનું જતન કરજો, એને પ્રેમથી જન્મવા દેજો. બહુ ભારે હૈયે હિમાલય જેવો હિમાલય પણ ડગમગી દીકરી જગદંબા પાર્વતીની વિદાય કરે છે. અને દેવતાઓ પણ ભગવાન મહાદેવ અને જગદંબાને લઈ કૈલાસ પર્વત ઉપર આવ્યા છે.
કૈલાસમાં જાનનું આગમન થાય છે. શિવ અને પાર્વતીનું સ્વાગત સામૈયા અને વળી પાછા કૈલાસના દ્વારે ભગવાનના પોખણા થયા છે. શિવ અને પાર્વતીનું દેવતાઓએ સ્મરણ કર્યું છે. પણ થોડો કરુણ પ્રસંગ ગયો છે. લગભગ બધાની આંખમાં આંસુ આવ્યા છે. માત્ર 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીને પછી કથામાં થોડા આગળ વધીએ. હે કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, ભૂલાય નામ ભગવાનનું મારે હૈયે હરખન માય કેમ ભૂલાય નામ ભગવાનનું રે, મારે જેણે સૃષ્ટિમાં મુજને મોકલ્યો રે, જેણે વળી દીધો મનુષ્ય અવતાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, બળ બુદ્ધિ ને વિદ્યા બહુ આપ્યા રે, બળ બુદ્ધિ ને સાથે રમવાને ફૂલડાય પાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે, સાથે રમવાને ફૂલડાય પાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ભગવાન શિવ અને પાર્વતી ગૃહસ્થાશ્રમનો મંગલ પ્રારંભ કરે છે. અને એ વખતે ભગવાન શિવ અને પાર્વતીની વચ્ચે થોડી જ્ઞાન ભક્તિની ચર્ચાઓ થાય છે. અને એમાં શિવ મહાપુરાણ જ્યાં બ્રાહ્મણો નિત્ય નિવાસ કરે છે અને એની વચ્ચે ભગવાન શિવ અને પાર્વતી પતિવ્રતા નારીનું મહત્વ બતાવે છે. પતિવ્રતા નારી એટલે જે સ્ત્રી પોતાના પતિને ભગવાન માની, ઈશ્વર માની, તન મન ધનથી એની સેવા કરે એવી સ્ત્રી એટલે પતિવ્રતા નારી. પતિવ્રતા નારી એટલે સ્ત્રી
પોતાના પતિને દરેક સારા કાર્યની અંદર સંપૂર્ણપણે સહકાર આપે એનું નામ પતિવ્રતા નારી છે. યાદ રાખજો બેનો, પતિ તમારા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું સ્વરૂપ છે. અને શિવ મહાપુરાણની અંદર તો શ્લોક આપ્યો છે, પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરાય પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ. અને આપણું શિવ મહાપુરાણ તો લખે છે કે જે સ્ત્રી દરરોજ સવારમાં ઉઠી પોતાના પતિને પગે લાગે એવા આંગણે ઈશ્વર રમવા માટે કાયમને આવે છે. શિવ મહાપુરાણ લખે છે. દરરોજ બહેનોએ સવારમાં ઉઠી પોતાના પતિદેવને પગે લાગવું જોઈએ. અને બહેનોએ પતિના ડગલે ને પગલે ચાલવું જોઈએ. તંજીભાઈ આવું એક જગ્યાએ મેં કીધું ને એટલે એક બેન ઉભા થયા, મને કે દાદા ઈ નહીં શક્ય બને. મેં કીધું કેમ? ઈ કે મારો પતિ હેલ્પર છે, ઈ થાંભલે ચડે તો હું કઈ થાંભલે ન ચડું. એમ ડગલે ને પગલે નહીં, પણ ધર્મનું કાર્ય હોય, સત્કર્મ હોય, સમાજ ઉત્થાન માટેના કાર્ય થતા હોય અને તમારી પાસે જ્યારે તમારા પતિ કોઈ પણ પ્રકારની પરવાનગી માંગે તો એને રાજી ખુશીથી સાથ અને સહકાર આપવો. આને ડગલે ને પગલે ચાલ્યા કહેવાય. પતિ એમ કે ભાઈ રામેશ્વર આપણે આવ્યા છીએ, આવું સારું કાર્ય ચાલે છે ને 5100 આપણે લખાવા છે. અને પત્ની એમ કે નહીં 5100 નહીં, એના 11000 કરી નાખો. ઈ ડગલે ને પગલે ચાલ્યા કહેવાય. બહુ મોટું મહત્વ છે. નારી શક્તિને બહુ મોટું મહત્વ શિવ મહાપુરાણ માત્ર નહીં પણ આપણું ભાગવત પણ એટલું જ આપે છે. બહુ મોટી જવાબદારી આખા પરિવારને સંભાળવા. અને શિવ મહાપુરાણ તો લખે છે કે દરેક સ્ત્રીની જવાબદારી છે કે દરરોજ રસોઈ કરે ભગવદ નામ સ્મરણ સાથે, અને પહેલો થાળ ભગવાનને ધરે, અને પછી રોટલીનો પ્રારંભ કરે. એટલે પહેલી રોટલી ગાયને રોટલી નખાઈ જાય એટલે તરત જ પોતાના પતિ દેવને જમાડે. બધાને જમાડીને જમે એ પતિવ્રતા નારી છે. અને અંતિમ રોટલી પાછી કૂતરાને નાખે. આ પતિવ્રતા નારીના ધર્મો છે. અને શિવ મહાપુરાણ બતાવે છે કે જે પત્નીને તીર્થ યાત્રાના ફળની આશા હોય ને, એ સ્ત્રીઓ પોતાના પતિના જમણા પગના અંગૂઠાને ચાંદલો ચોખા કરી જળ અર્પણ કરી અને એ જળ મસ્તકે ચડાવે તો 68 તીર્થોની અંદર સ્નાન કર્યા બરાબરનું પુણ્ય ફળ સ્ત્રીઓને પ્રાપ્ત થાય છે. પતિના દુખે દુખી થાય, પતિના સુખે સુખી થાય. યાદ રહે મેરે ભાઈ બહેન, આજે પણ આ જગતની અંદર રામ રાજ્ય શક્ય છે. પત્ની પોતાના પતિને બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ માની એની સેવા કરે. ઈ જ પતિ એના પત્નીને
લક્ષ્મી સીતા પાર્વતી માની અને સેવા કરે અને દાંપત્યનું આ જોડલું એના માતા પિતાને વસુદેવ દેવકી અથવા તો દશરથ અને કૌશલ્યા માને અને ઈ જ દાંપત્યનું જોડલું એના પરિવારની અંદર રહેલા ભાઈઓને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન માને, કૃષ્ણ માને, બલરામ માને, તો આજે પણ આ જગતની અંદર રામ રાજ્ય શક્ય છે. શિવ મહાપુરાણ નારી ધર્મની કથા બતાવે છે. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારીથી શોભે સગળો સંસાર, નારી છે ઘરની લાજ. કુવા ઢાંકણ પાવઠો જગનું ઢાંકણ આજાર, એ બાપનું ઢાંકણ આ બેટડો, પણ ઘરનું ઢાંકણ છે આનાર. નારીની મહત્તા બહુ મોટી છે. ધન્યા પતિવ્રતા નારી, નાન્યા પૂજ્યા વિશેષતઃ. પાવની સર્વલોકાનાં સર્વ પાપૌદનાશિની, સેવતે યા પતિમ પ્રેમણા પરમેશ્વર વરીચ્છવે. શિવ મહાપુરાણ લખે છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. નારીની મહત્તા બહુ મોટી છે. નારીની જ્યાં પૂજા થાય, માન સન્માન જળવાય, ત્યાં દેવતાઓ નિત્ય નિવાસ કરે છે. અને એટલે આપણે કહીએ છીએ નારી તું નારાયણ. એ નારી ધર્મની કથા બતાવી છે. અને પછી આગળની કથાઓ બતાવી છે, પણ થોડી નાદુરસ્ત તબિયતના કારણે કથાને અહીંયા જ વિરામ આપું છું. તબિયત બરાબર નથી એટલે ક્યારેક ક્યારેક આપણી વચ્ચે મોડો પહોંચું છું. એ માટે આપ સૌની ક્ષમા યાચના ચાહું છું. અને ધનજીભાઈ આમ તો મને છૂટ આપી કે દાદા એવું હોય તો તમ તારે સત્ર છોડી દો, પણ મારું છે, મારા ગામનું કાર્ય છે અને બને એટલું હું તમને પીરસવા માંગુ છું. બાકી બીજા દિવસથી જ થોડી અનુકૂળતાઓ નથી, પણ છતાં પૂરેપૂરું આપવા માટેનો પ્રયાસ કરું છું. અને હજી 2-3 દિવસ બાકી છે. જેટલું પણ થશે, બપોરનું સત્ર તો આપણે પૂરું જ લેશું, પણ રાત્રિના સત્રમાં થોડો મને સહકાર આપશો. કારણ કે અહીંયા કથા પૂરી કરી અને મારે પાછું બીજે જ દિવસથી કથાનો પ્રારંભ થાય છે. એટલે બને એટલું તમને હું પીરસવા છતાં પ્રયાસ કરીશ. એટલે વહેલો મોડું થાવ તો મોટું મન રાખી અને ક્ષમા આપજો. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ.
નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 હર નારાયણ 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 હરે નારાયણ નારાયણ બોલ્યો શ્રી રામેશ્વર મહાદેવની આવતીકાલે બપોરની રસોઈના યજમાન જોકે કથા પૂર્વે જ મેં જાહેરાત કરી હતી, પણ થોડા સંજોગોને કારણે થોડો એમાં મહદઅંશે ફેરફાર છે, કારણ કે એ લોકો કાલે પૂજામાં બેસી શકે એમ નથી. આજે જે લોકો ફરવા ગયા છે એ ગ્રુપની અંદર એમની સાથે છે, એટલે એમને પછી બીજા દિવસે લાભ આપશું. પણ આવતીકાલે કંચનબેન જગદીશભાઈ ભૂરાભાઈ રાખોલિયા 51,000 રૂપિયા બપોરની રસોઈ પેટે જોરદાર તાળીઓથી એમને બિરદાવીએ. અને આવતીકાલે સાંજની રસોઈ વસંતબેન અરવિંદભાઈ ધરમસિંહભાઈ રાખોલિયા એમને પણ જોરદાર તાળીઓથી બિરદાવીએ. આવતીકાલે સવારની પ્રાતઃ પૂજા એમાં 51,000 રૂપિયાનું અનુદાન એટલે કે કંચનબેન જગદીશભાઈ ભૂરાભાઈ રાખોલિયા અને 51,000 રૂપિયા સાંજની રસોઈ માટે વસંતબેન અરવિંદભાઈ ધરમસિંહભાઈ રાખોલિયા એમને આવતીકાલે સવારે પૂજા માટે આવવાનું છે. બરોબર સવારે 8 સાડા 8ની વચ્ચે આ સભા મંડપમાં આપ ઉપસ્થિત રહો એવી નમ્ર વિનંતી. ભાનુબેન દેવચંદભાઈ લવાભાઈ વસોયા એમને પણ આવતીકાલે સવારની પૂજામાં અહીંયા જોડાવાનું છે, જેની ખાસ નોંધ લેજો. અને અત્યારે શિવ મહાપુરાણની આરતી માટે આ બંને બહેનો, ત્રણેય બહેનો કંચનબેન જગદીશભાઈ ભૂરાભાઈ રાખોલિયા, વસંતબેન અરવિંદભાઈ ધરમસિંહભાઈ રાખોલિયા અને ભાનુબેન દેવચંદભાઈ લવાભાઈ વસોયા આરતી માટે મંચની નજીક આવી જશે. અને બીજી એક અગત્યની વાત, શિવ વિવાહના પ્રસંગ અંતર્ગત લગ્ન મંડપમાં ભગવાન મહાદેવ અને પાર્વતી મૈયાની આરતી ધનજીભાઈ જસમતભાઈ રાખોલિયા અને મંજુલાબેન ધનજીભાઈ રાખોલિયા એ સજોડે એમના પરિવાર સાથે શિવ પાર્વતીની આરતી લગ્ન મંડપમાં કરશે. અન્ય યજમાનો છે એ શિવ મહાપુરાણની પોથીની આરતી અહીંયા આગળ ઉભા રહીને કરશે. ઝડપથી આવી જાઓ. ખોટ પરિવારમાં જો કોઈ આરતીમાં બાકી હોય તો એ પણ અત્યારે જોડાઈ જાય. ખોટ પરિવાર ખોટ પરિવારના ભાઈઓ બહેનો કોઈ આરતીમાં બાકી હોય તો જોડાશે. હરિ હરિ ઓમ જય શિવ ઓમકારા પ્રભુ
ભગવાનને આરતી આપીએ. દેવદેવાર્ભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માર્ભિવંદનમ આત્મચક્ષુર્ભિવંદનમ. સૌપ્રથમ ધનજીભાઈ અને એમનું પરિવાર સાથે આરતી કરનાર તમામ યજમાનો મંચ ઉપર વ્યાસપીઠની પોથીજીની પરિક્રમા હેતુ ત્યાં એક પ્રદક્ષિણા કરી અને પછી પોથીજીની પ્રદક્ષિણા માટે મંચ ઉપર પધારે. એક પ્રદક્ષિણા સ્ટેજ ઉપર. હર ગાવો ગાવો શિવ ગુણ ગાવો 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 શિવ ગુણ ગાવો શિવ ગુણ ગાવો ને ધૂમ મચાવો ગુણ ગાવો ધૂમ મચાવો ભાઈઓ ગાવો બહેનો ગાવો ભાઈઓ ગાવો બહેનો ગાવો સબ મિલ કર ગાવો યાર હરિ ઓમ નમઃ શિવાય सब मिल कर गावो हरि ओम नमः शिवाय सब मिल कर गावो हरि ओम नमः शिवाय सब मिल कर गावो हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः
ચતુર્થ દિવસના દ્વિતીય સત્રના વિરામ સાથે વ્યાસપીઠ પરથી દાદાના સૌને જય રામેશ્વર. અસ્તુ. જય સ્વામિનારાયણ. હલો. આવતીકાલે સવારે મંજુલાબેન ધનજીભાઈ રાખોલિયા તેમજ આવતીકાલે સવારે ગીતાબેન રવજીભાઈ ધ્રમજીભાઈ વચોયા સવારે મહાપૂજામાં 8 વાગે હાજર થઈ જાય. એમને પણ આવવાનું છે.